પૈસા ખાતર જૂઠું ન બોલવું. પૈસા ખાતર જૂઠું ન બોલવું 41મી વાર્તા છે. અને જો લૂંટારા આવ્યા હતા ને રસ્તામાં અને લૂંટવા તુલાય જે હતું એ, હા મારા મમ્મીએ આટલી સરફી આપી છે એમ હતું એમ કહી દીધું. તો ઓલા લૂંટારો હસવા માંડ્યા અને એની છેડતી કરવા લાગ્યા. તો આપણે લેશું એક, આપણે ગણપતિને યાદ કરશું અને એક બાળકોને શિખાડ સંધ્યા, સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા શિખાડ સંધ્યા તમે ખાસ બોલાવજો. અને બાળકોને બની શકે તો બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. વડીલો આપણે દાદાને કેસેટમાં જાજો અને સ્વાધ્યાયમાં જાજો. એથી કરી તમારા ઘરનું છે. ઘણાના ઘરમાં એવી પરિસ્થિતિ હોય છે કે દારૂ પીતા હોય છે, જુગાર રમતા હોય છે, બીજા અવળે રસ્તે હોય છે, લેડીઝ અવળે રસ્તે હોય છે, જેન્ટ્સ અવળે રસ્તે હોય છે. તો એને સુધારવા માટે પેલા આપણે ભગવાનનું પગલું, આપણે જે ખરાબ ચક્કર છે બે, આપણી આગળ બે ખરાબ ચક્કર હોય છે. એમાં એક સારું હોય છે અને એક ખરાબ હોય છે. જો આપણું ચક્કર સારા ચક્કરમાં પગ હશે ને તો આપણે બાળકોને આપણે સારા ચક્કરે વારી શકશું, સારા રસ્તે વારી શકશું. જો આપણું જ પાસું ખરાબ હશે તો આપણે આપણા બાળકોને સારા રસ્તે વારી નહીં શકીએ. એથી કરી અને ભગવાનને કહી તું અમને પણ બુદ્ધિ દે અને અમારા બાળકોને પણ સારા વિચાર દે કે અમે કોઈનું ખોટું ના કરી, કોઈનું ખરાબ ના બોલી, કોઈની ઈર્ષા ના કરી, અદેખાઈ ના કરી, કોઈને ના ગમે એવું ના બોલીએ. ભગવાને કે કર્મ की इच्छा फल की चिंता मत करना इंसान, ये गीता का ज्ञान, ये गीता का ज्ञान. એક કડી બોલશું. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલ્યે સરસ્વતી કર્મત્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસને દેવી પર્વતસ્થ મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ સમસ્વમે વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુ નવર્ધનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ, કૃષ્ણમ વંદે જગતગુરુ. આપણે આવ્યા છીએ 40મી વાર્તા. શું કેવું સરસ સ્થળ છે. જો તમે ખાલી સ્થળ જ સાંભળો ને આપણે એમ થાય કે આ વાર્તા તો આપણે સાંભળવી જ છે, કે આમાં તો કંઈક હોવું જોઈએ એમ. આ તમે સાંભળો ને એક વાર્તા, મારી જેટલી વાર્તા વાંચી છે ને 40માં કોઈના 2 ભાગ થયા છે, કોઈના 3 ભાગ થયા છે. બધા જ વાર્તા, અમુક વાર્તા તો મેં રોતા રોતા વાંચી છે. મારા આંખમાંથી દળ આંસુ વયા ગયા છે અને મારાથી હોવાઈ ગયું છે. કારણ કે એની પરિસ્થિતિ હોય ને તો મારાથી સહન નથી. પૈસા ખાતર જૂઠું ન બોલવું. પૈસા ખાતર જૂઠું ન બોલવું. જોયું, ડાકુઓ આવાપ થઈ ગયા અને એમના સરદારે કાદિરને પૂછ્યું, કેમ બેટા, તને ખબર તો ન હતી ને કે અમે લૂંટારા છીએ અને તારી આ સરફીઓ લૂંટી જઈશું, છતાં તે આવું કેમ કહ્યું? લૂંટારા કહે છે કે બેટા તને ખબર છે અમે લૂંટારા છીએ, કે અમે તારા પાસેથી જે હશે એ અમે લઈ જાશું, તો પણ તું કેમ જૂઠું બોલ્યો? એમ એ લોકો કહે છે. અરે ના, પૈસા ખાતર કે જૂઠું ન બોલાય. ઓલો લૂંટારા સામેથી કહે છે તને ખબર હતી કે અમે લૂંટારા છીએ, તો પણ તું કેમ સાચું અમને કહી દીધું? તે કે તું કેમ જૂઠું ન બોલ્યો એમ. જો સાંભળો. કાદિર તો બોલ્યો, મારી માએ મને કહ્યું છે કે ગમે તેટલી મુશ્કેલી પડે છતાં કદી જૂઠું ન બોલવું. કાદિર કે કેવું સરસ જવાબ દીધો ને, કે મારી માએ મને કીધું છે ગમે તેવું થાય, ગમે એટલી કષ્ટી પડે, ગમે એવું દુઃખ પડે, પણ ક્યારેય ખોટું નહીં બોલવાનું. જો એને માએ એને કીધું તો એને મગજમાં ખસી ગયું કે ના, મારી માએ મને આમ કીધું છે કે ખોટું નહીં બોલવાનું. એને કેવું મગજમાં યાદ રહી ગયું. છો તો શું હું આટલી આમથી શરીફી બચાવવા ખાતર હું જૂઠું બોલું? આટલી આમથી શરીફી બચાવવા ખાતર હું જૂઠું બોલું? અરે અલ્યા, ભારે દયાવાન છે, એ મારી સંભાળ લે છે. એટલે અલ્યા તું તો ભારે દયાવાન છે, તું તો મારી સંભાળ લે છે, એમ કરીને કહેવા લાગ્યો. અરે ડાકુઓ
ના દિલને ધક્કો લાગ્યો. અને એમ કીધું ને તો ડાકુઓના દિલને ધક્કો લાગ્યો. અને ધન્ય છે આ છોકરાને, કેટલો નેક છે, ઈમાનદાર છે. જ્યારે આપણે તો નિર્દોષોને પણ સતાવીએ છીએ. છી છી, આપણે નિર્દોષ હોય છે એ લોકોને આપણે સતાવીએ છીએ. અરે છી છી એમ કરીને ડાકુ બોલવા લાગ્યા. અરે એમની આંખ ખુલી અને એમને પસ્તાવો થયો. એમણે કાંદની બધી જ અસરફી પાછી આપી અને વેપારીઓને પણ એમનો બધો જ માલ સામાન પાછો આપી દીધો. જો હવે કીધું તો એનો માલ સામાન પાછો આપી દીધો. ઓલાનો જેની પાસેથી લૂંટી આવ્યા હતા ને એ લોકોને પણ પાછો આપી દીધું. અને આની સરફી હતી એ પણ એને પાછી આપી દીધું. અરે આ બાળક આટલો નિર્દોષ ને આપણે એની સાથે આવું કરીએ છીએ. એ લોકોને અફસોસ થયો લૂંટારૂને કે આપણે આવું બધું ખોટું કામ કરીએ છીએ. એને અંદરથી આઘાત લાગ્યો ડાકુઓને કે આ તો આપણે ખોટું કરીએ છીએ એમ. અરે સરફી પાછી આપી અને વેપારીઓને તો પણ એમનો બધો જ માલ સામાન પણ પાછો આપ્યો. સરફી પણ પાછી આપી દીધી અને માલ સામાન પણ પાછો આપી દીધો. એટલું જ નહીં, અને વેપારીઓને પણ એમનો બધો જ સામાન પાછો આપ્યો. એટલું જ નહીં, એમનું એટલું બધું જ હૃદય પરિવર્તન પણ થયું. એનું હૃદય પરિવર્તન પણ થઈ ગયું. એ લોકોનું પોતે સુધરી ગયા એમ. જો બાળક એને સામે કીધું કે ના, મારી માએ મને આમ કીધું છે ખોટું પૈસા માટે ખોટું નહીં બોલવાનું, જે હોય એ સાચું કહી દેવાનું. તો સામાવાળા એની પણ નીતિ સુધરી ગઈ. બાળકને તો બાળકમાં તો સંસ્કાર હતા જ, એની માએ આપેલા જ હતા કે ખોટું કોઈનું કરવાનું, કોઈનું ખોટું લેવાનું નહીં, કોઈની ઈર્ષા કરવાની, કોઈને હતે બધા એને સારા વિચારો હતા જ એનામાં. પણ જે ઓલા લૂંટારું હતા ને, જો વિચાર કરો, લૂંટારુંને આઘાત લાગી ગયો ને એ પણ સુધરી ગયા એમ. અરે હૃદય પરિવર્તન થઈ ગયું અને એમણે તો ત્યારથી ડાકુનો ધંધો જ છોડ્યો. જો આ બાળક પાસેથી એને કીધું ને, બાળક પાસેથી બધું જે જાણવા માંડ્યું ને, ત્યારે એ લોકો અવળે રસ્તેથી પાછા સીધે રસ્તે વયા ગયા. અને જે એનો ડાકુનો જે હતો રસ્તો એ છોડી અને સારા કામ કરવા માંડ્યા. જો બાળકે ખાલી આટલું જ કીધું તો એને કેટલા મગજમાં ઝટકો આવ્યો. અરે છી છી, આપણે આવા નિર્દોષ બાળકને આપણે છીએ લૂંટીએ છીએ તો આપણે અંદરથી એને એમ થાય છે કે આપણે આવું ન કરવું જોઈએ એમ. ત્યારથી ડાકુનો ધંધો છોડી દીધો. ડાકુનો ધંધો છોડી અને તે સીધે રસ્તે જવા માંડ્યા અને ફરીથી તે કામ ધંધો મહેનત કરવા માંડ્યા અને ફરીથી તે તનતોડ મહેનત કરવા લાગ્યા. સચ્ચાઈ ભર્યા વતનથી આવી અદ્ભુત અસર થતી હોય છે. જો સાચી એની નીતિ હતી, સાચી હતી, તો એનાથી આવી અસર થતી હોય છે. શું સાંભળો, આવી અસર થાય છે. કેવું, તો આપણે કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું. સામેવાળો જો કદાચ આપણે લૂંટવા આવ્યો હશે ને તો એ પણ સુધરી જશે. એને એમ થશે કે આવા નિર્દોષ બાળકથી જો આપણે ખોટું ભગવાને કરવું હશે તો ગમે ત્યાં તમે હશો ને તો ગમે એમ કરીને લૂંટી લેશે. જો ઘણા શું કરે છે, ખોટું બોલવું એટલે ખોટું ચોરી કરવી અને ખોટા પૈસા ભેગા કરવા, તો એને એક મામૂલી વાત હોય છે. ગમે એમ કરીને છાન છુપેથી ભેગા કરે, પણ એ થવું ન જોઈએ. ઘરમાં રહેતા હોય તો ખોટું થવું ન જોઈએ. ને પૈસા બાબતથી જો આપણે ખોટું કરીએ તો ભગવાન કે એને જો લૂંટારો છે, ચોરી કરવા આવ્યા હતા, લૂંટવા આવ્યા હતા, તો બાળક પાસેથી એને કેટલું જ્ઞાન મળ્યું અને કેટલા સુધરી ગયા પોતે હતા તો આવડે રહેશે. તો એને આ આપણે ખોટું કરીએ છીએ, આવું ના કરવું જોઈએ. તો બને ત્યાં સુધી આપણે કોકને દુઃખમાં ભાગ લેવાનું, કોકને બની શકે તો એને હેલ્પ કરવાની. ન દઈ શકીએ તો આપણાથી ન દેવાય તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ નહીં બોલવાનું, કોઈની ઈર્ષા નહીં કરવાની, કોઈને અદેખાઈ નહીં કરવાની. એવી મારી અપીલ છે તમને અને મારા બાળકોને. કોકના દુઃખમાં જો બેઠા હોય તો આપણે 5 પૈસા દેવાય તો ભલે,
પણ એને ઘણા જો ગરીબ માણસો સાથે આ હાલી દીકરો છે માગી ભીખીને કામ કરતો તો દાખલા પડે છે, ઝાટકા વાગે છે, શું તને કામ કરતા ને આપણે એનું અપમાન કરી નાખીએ. ન દેવાય તો કાંઈ નહીં, આપણે ન દઈ શકીએ તો કાંઈ નહીં, પણ એનું ખરાબ નહીં બોલવાનું. જો આપણા ખીચામાં હોય તો આપણે 5 રૂપિયા દેવાય તો ભલે, ના દેવાય તો ભલે. એ ભગવાન એમ નથી કહેતો કે તું કર્મ કરે જા, કર્મ કરે જા, કિए जा, फल की चिंता मत करना इंसान, ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. तू सफर किए जा, फल की चिंता मत करना इंसान, ये है गीता का ज्ञान. કોઈ દિવસ કોઈને દુઃખ થાય એવું નહીં બોલવાનું, કોઈની ઈર્ષા નહીં કરવાની, કોઈની અદેખાઈ નહીં કરવાની, કોઈની હાય નહીં લેવાની, કોઈનું પચાવી નહીં પાડવાનું. કોકનું આપણે 5 રૂપિયા પચાવીએ ને તો આપતા ભાવે આપણે એના 10 ગણું એને દેવું પડે છે. પછી આપણે એમ કહે છે ને કે આ તો આપણી પાસે કે આ ભાવનું માંગતા હશે ને તો આપણી પાસે લેણું લેવા આવ્યો હશે. આપણે એમ કહીએ છીએ, ખબર છે ને, આપણે કંઈક પરિસ્થિતિમાં આવીએ, કંઈક કષ્ટીમાં આવીએ, કોઈ આપણે દુઃખી હોય છીએ અને આપણે દેવા પડે છે અને આપણી પરિસ્થિતિ હોય છે, એટલા રૂપિયા ચૂકવવા પડે છે, તો આપણે કંઈક ઓલા ભાવનું કંઈક માંગણું માંગતા હશે ને તો આ ભાવે આપણી પાસે માંગણું માંગવા આવ્યું છે, એમ આપણે કહીએ છીએ. પણ એ છે આપણે એવા કર્મ કર્યા હોય તો આપણે આ ભાવે ભોગવવા જ પડે. ભલે હું ગમે એટલું કહું, હું આ ભગવાનનું કરું છું, ગમે એ કરું છું, પણ મારે 7 પેઢી આગળ મેં જે કાંઈ કર્મ કર્યા હશે તો મારા આ ભાવમાં મારે ભોગવવા જ પડશે, ગમે તે સંજોગે. ભલે આપણે સારા કર્મ કરીએ છીએ, સારા કરીએ છીએ ને ખરાબ કરીએ, કોઈની ઈર્ષા લઈ, અંદરથી એની હાય લઈ, એનો ઓલો સામેવાળાની, તો આપણને આ જ ભાવમાં ભોગવવું પડશે. ઓલા ભાવમાં નથી ભોગવવું પડતું. આપણે એમ કહે કે 7 પેઢી પછી ભોગવવું પડશે, પણ આ જ ભાવમાં ભોગવો. તમે સારા કર્મ કરો, કોઈની ઈર્ષા નહીં, અદેખાય નહીં, કોઈનું ખરાબ નહીં બોલવાનું, કોઈને હાય લાગે, કોઈને અંદર ડંખ પડે એવું નહીં બોલવાનું. એ ક્યારે એક ડંખ છે ને 7 પેઢી સુધી આપણે ભોગવવું પડે છે. પેલા જો ઋષિ મુનિઓને હતા બધા તો કેવા હતા, તો એ બોલે તો એમ કે તું તારો શ્રાપ પાછો ખેંચી લે, નહીતર શ્રાપ પાછો ખેંચે તો જ એના અસલ સ્વરૂપમાં આવે, નકર એના સ્વરૂપમાં ન આવે. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. તમે ફેમિલીમાં ખાસ ને ખાસ વાત